કોને કહેવાય? પ્રમુખ સ્વામી મહારાજના દિવ્ય પ્રસંગો સાંભળીએ પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી પાસેથી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર આ ત્રણેય વાતનો સમાવેશ થાય છે. આ ત્રણેય જે વાત કરી, ભગવાનની વાત કરી, પુરુષોત્તમની, સંતની અથવા તો અક્ષર બ્રહ્મની વાત કરી અને સાધનોની વાત કરી, તો વચનામૃતની અંદર જીવને બ્રહ્મરૂપ થવાના ઘણા બધા સાધન બતાવેલા છે. પણ એ બધા સાધનનો જો આપણે સમન્વય કરીએ તો 4 સાધન એવા છે કે જે સાધનની અંદર બધી જ વાતોનો સમાવેશ થઈ જાય છે. અને એ 4 સાધન છે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. બીજી બધી વાતો મહારાજે કરી છે અક્ષરધામને પામવાના 16 સાધન. પણ આપણે થોડાક ઊંડા ઉતરીએ તો આપણને ખબર પડે કે આ 4 સાધનમાં બધી વાતો આવી જાય છે. અને એકાંતિક ધર્મ કહેવાય અથવા ભાગવત ધર્મ કહેવાય. સ્વામિનારાયણ ભગવાન આ પૃથ્વી ઉપર આનું સ્થાપન, પ્રવર્તન કરવા માટે આવેલા હતા. જેમ કૃષ્ણ ભગવાનનો અવતાર થયો એક ચોક્કસ હેતુ માટે અવતાર થયેલો ને, રામચંદ્ર ભગવાનનો પણ અવતાર થયો એક ચોક્કસ હેતુ માટે થયેલો, એમ એવી રીતે સ્વામિનારાયણ ભગવાન જે પ્રગટ થયા એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે, એકાંતિક ધર્મનું પ્રવર્તન કરવા માટે પ્રગટ થયા હતા. આ ત્રણેય વાતો છે પ્રમુખ સ્વામીના જીવનમાં આપણને દેખાય છે. એટલા માટે આપણે કહી શકીએ કે પ્રમુખ સ્વામી મહારાજ એ વચનામૃતનું મૂર્તિમાન સ્વરૂપ છે, હાલતું ચાલતું સ્વરૂપ છે, લિવિંગ વચનામૃત છે. આ 4 જ્યારે વાત કરી ત્યારે શરૂઆતની અંદર પ્રસ્તાવના રૂપે થોડીક એ પણ આપણે વાત જાણવી પડે કે આ દુનિયાની અંદર માણસ કોઈ પણ ક્ષેત્રમાં આગળ વધે, દરેકની ઈચ્છા છે જ કોઈ પણ ક્ષેત્ર હોય, પણ એના જીવનની અંદર ભૌતિક સુખ પણ જો પ્રાપ્ત કરવું હોય તો પણ ધર્મજ્ઞાન, વૈરાગ, ભક્તિની જરૂર છે. 4-5 દિવસ પહેલાંનો એક પ્રસંગ છે ગાંધીનગરમાં. એક છોકરો, એનું નામ શિવરાજ શર્મા, એ વ્યક્તિ કેમિકલ એન્જિનિયર છે અને બેંગ્લોરની અંદર એક બહુ મોટી કંપની, સ્વીડનની કંપની છે, એમાં પોતે સર્વિસ કરે છે. એ ભણ્યા પણ બેંગ્લોરની અંદર. એણે મને વાત કરી કે સ્વામી, અમારા એક બેચમેટ હતા, એનું નામ પરવિન્દર સિંહ. આ વ્યક્તિ પ્રભાવશાળી, મોડલ તરીકે ટેલિવિઝનની અંદર લોકો એના માટે પડાપડી કરતા. એમના પિતાજી અમેરિકાની અંદર એક બહુ જ સારી યુનિવર્સિટીની અંદર પ્રોફેસર. આ વ્યક્તિ બહુ હેન્ડસમ, રૂપાળા, ઊંચાઈ 6 ફૂટ 2 ઇંચ અને વ્યવસ્થિત મસ્ક્યુલર બોડી. અને એ વ્યક્તિ માટે વાત કરી કે ખાલી નાસ્તો કરે તો નાસ્તામાં એનો ખોરાક, એનું મશીન એટલું બધું પાવરફુલ, પેટનું મશીન, તો 12 પરાઠા ખાઈ જાય. અને એના કહેવા પ્રમાણે 1 જગ દૂધ અને પાછું બપોરે જમવાનું જુદું. હવે આ બધા ભણી લીધું અને ભણ્યા પછી એને પણ ખબર પડી કે આ વ્યક્તિ છે અમુક મકાનની અંદર ફ્લેટમાં પોતે રહેવા માટે ગયા છે અને આ કંપનીમાં પોતે સર્વિસ કરતા હતા. અચાનક એની યાદ આવ્યું પરવિન્દર સિંહને મળવા માટે જવું. એ પરવિન્દર સિંહને ત્યાં આગળ મળવા માટે જાય છે. જેવો રૂમ ખોલે છે, રૂમ ખોલ્યો હતો ધુમાડો, 2 અંદર બૈરાઓ હતા, આ છોકરો અંદર હતો, અસ્તવ્યસ્ત આખો બધા વસ્ત્રો એના હતા. અને તરત જ શિવરાજ એમાં પ્રવેશ કરીને બહાર નીકળી ગયો. અને પેલા પરવિન્દરે જોયું, એને બોલાવે શિવરાજને કે તું અહીંયા આગળ આવો. શિવરાજ કે નહીં, કે તમે બહાર આવો. એને બહાર લઈ ગયા. એને જો આખું શરીર પાતળું થઈ ગયું હતું, મોઢાનું બધું જ નૂર નીકળી ગયું હતું. એ વ્યક્તિ ગાંજો, ચરસ અને વ્યભિચાર, આ 3ની અંદર પડી ગયો. મોડલ, પૈસા આવવા માંડ્યા. પિતાજી ઘણું સમજાવવા માટે પ્રયત્ન કર્યો. આ પ્રસંગ પછી મને શિવરાજે વાત કરી, સ્વામી 2 કે 3 મહિના પછી છોકરો છે એ મરી ગયો. હવે જો જીવનની અંદર આગળ વધે છે પણ ધર્મ નથી, જો ધર્મ નથી તો આ લોકની અંદર પણ એ માણસ છે ને સુખી નહીં થઈ શકે. તમે બધાએ ક્રિકેટરનું નામ સાંભળજો, અઝરુદ્દીન, ભારત દેશના કેપ્ટન. અત્યારે લોકો નામ ભૂલી ગયા, નવી પેઢીને તો ખબર જ નથી કોણ હતું. જે નવા પ્લેયર આવે એની સામે જેની દ્રષ્ટિ છે, એની સામે દ્રષ્ટિ જ નથી, કારણ મેચ ફિક્સિંગમાં પકડાયેલા. અને જે સાઉથ આફ્રિકાનો કેપ્ટન પણ એની સાથે સંમિલિત થયેલા હતા, એને પણ ત્યાં આગળ પ્લેન ક્રેશની અંદર મરી ગયા. એણે ભૂલ કરી હતી. ત્યાંનું ઓર્થોડોક્સ ચર્ચ, એ માણસ ક્રિશ્ચન પાદરી પાસે નિષ્કપટ થયો, માફી માગી. પણ છતાંય લોક માનસ એવું છે કે બધા લોકો એને માફ નથી કરી શકતા. એ ખોટું કામ કરતા હતા. એ ભલે સ્પોર્ટ્સનું ક્ષેત્ર હોય પણ સ્પોર્ટ્સના ક્ષેત્રની અંદર ખોટું કામ કર્યું, પતી ગયું, એનું આખું જીવન કારકિર્દી ખતમ થઈ જાય. તો ધર્મની જરૂર છે. આપણે જે ત્યારે વાત કરી રહ્યા જ પાયાની વાત, અત્યારે સ્કૂલની અંદર, કોલેજમાં ધારો કે વિજ્ઞાનનો પ્રવાહ છે, સુરત ઘણું બધું આગળ છે ભણવાની અંદર,
અને બધા ક્ષેત્રમાં સુરત આગળ આવેલું છે. શિક્ષણમાં બહુ ભાર દેવામાં આવે છે, બોર્ડમાં ઘણો બધા નંબર આવે છે. સ્કૂલની અંદર કોઈ દિવસ આ વાત નહીં કહેવામાં આવે, કોલેજમાં પણ આ વાત નહીં થાય. પણ જે પાયાની વાત છે, અને એ પાયાની વાત જો આપણે જીવનમાં ખબર પડે કે શેના માટે તમે અહીંયા આગળ આવ્યા છો, તો કંઈક પ્રાપ્ત કરી અને જીવનમાં એટલી પાકી દ્રઢતા કરી આપણે અહીંથી જો બહાર નીકળીએ તો તમે ઠેઠ ત્યાં સુધી અહીંથી આવ્યા એ તમારો આખો જે દાખલો છે, પુરુષાર્થ છે, સફળ થાય. અને સંતોએ પણ જે મહેનત કરી છે તો એ સંતોનો દાખલો પણ સફળ થાય. આ હું તમને પહેલી વાત કરતો હતો. હમણાં બેઇજિંગની અંદર ઓલિમ્પિક્સ ચાઇનામાં રમાય, 20 વર્ષ પહેલાંની વાત છે. સાઉથ કોરિયાની અંદર ઓલિમ્પિક્સ રમાયેલી સિયોલમાં. અને તે વખતે અમુક સ્પોર્ટ્સ એવા છે કે જેમાં આખા વિશ્વના બધા જ માણસોની દ્રષ્ટિ હોય. અને એમાંની એક રેસ છે 100 મીટર સ્પ્રિન્ટ દોડ, કે દુનિયામાં સૌથી વધારે ફાસ્ટ દોડનારો વ્યક્તિ કોણ છે. તે વખતે બેન જોન્સન કેનેડાના હતા, એની સામે પ્રતિસ્પર્ધી અમેરિકાના હતા કાર્લ લુઈસ. અત્યાર સુધીમાં સૌથી વધારે સુવર્ણચંદ્રક કોઈ પણ પ્રાપ્ત કર્યા હોય તો કાર્લ લુઈસે. દર 4 વર્ષે આ સ્પર્ધા આવે. કોઈ માણસ બીજી સ્પર્ધાની અંદર ટકે એ પણ એક બહુ મોટી વાત કહેવાય. એ 3 સ્પર્ધા આવ્યો હોય 8 વર્ષ કાં તો 12 વર્ષ સુધી દરેક રેસમાં કાર્લ લુઈસ પોતે ભાગ લેતા. અને અત્યાર સુધીમાં સૌથી વધારે સુવર્ણચંદ્રક એને પ્રાપ્ત થયેલા છે. એનો આ પ્રતિસ્પર્ધી હતો બેન જોન્સન. બેન જોન્સન જીત્યો. અને તે વખતે 100 મીટર્સ ડેશ કહો, 100 મીટર્સ સ્પ્રિન્ટ કહો, એની અંદર આખા વિશ્વના માણસો ચકિત થઈ ગયા. 9.83 સેકન્ડ્સમાં આ વ્યક્તિ દોડી ગયા અને એને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો. આખા વિશ્વમાં બધે જ ઠેકાણે એના સમાચાર પહોંચી ગયા. અને ત્યાર પછી ડ્રગ ટેસ્ટ કરવામાં આવ્યું, યુરિન ટેસ્ટ ને બ્લડ ટેસ્ટ. એમાં ખબર પડી કે જે નિષિદ્ધ ડ્રગ્સ છે એ એન્હાન્સ કરે, મૂડ એન્હાન્સર્સ, એનર્જી એન્હાન્સર્સ, તમારા શરીરમાં જે તાકાત છે એકદમ જબરજસ્ત સ્પર્ટ ફોર અમુક સમય માટે આપે અને માણસ જીતી શકે. એની નર્વસનેસ દૂર થઈ જાય. કારણ કે સામાન્યપણે કેવું હોય કે નેટ પ્રેક્ટિસ માણસ કરતો હોય તો નેટ પ્રેક્ટિસમાં માણસ પાસે કોઈ પ્રશ્ન જ ન હોય, દરેક બોલમાં 6 મારે. ટેસ્ટ મેચમાં ઊભો હોય અને આખા દેશના બધા જ માણસો જોતા હોય, એના પગે ધ્રુજતા હોય ને મગજે ધ્રુજતું હોય, અને એ વખતે કોમ્પિટ કરતો હોય, એને દૂર કરવા માટે અમુક ડ્રગ્સને નિષેધ કરવામાં આવેલા એણે લીધેલા. એનો સુવર્ણચંદ્રક પાછો ખેંચી લીધો. કેનેડાની જે ગવર્મેન્ટ છે એ ગવર્મેન્ટે પણ એને કહ્યું કે આપણા દેશ છે એ દેશને બદનામી આ વ્યક્તિએ કરાવેલી છે, તો ત્યાં આગળ પણ એને માથું નીચું કરવું પડ્યું. જો ધર્મ છે, ધર્મનો લોપ કોઈ પણ ક્ષેત્રની અંદર જાઓ, આવા સેંકડો દ્રષ્ટાંતો છે. જ્ઞાનની પણ જરૂર છે. એક 8મા ધોરણમાં વિદ્યાર્થી ભણતો હતો અને ગણિતનો ક્લાસ હતો. એક પારસી ટીચર હતા. એ છોકરાએ બરોબર હોમવર્ક કરેલું નહીં. એ તપાસતા હતા, એને આવ્યો ગુસ્સો. એ છોકરાને કીધું ઊભો થા. છોકરો ઊભો થયો. એ પુસ્તક હતી, પુસ્તકનો ઘા કર્યો. હવે ખબર નહીં ઘા કર્યો, છોકરાએ કેચ કર્યો. એ પુસ્તક પકડી એટલે આ 2 અકળાયા. એણે કીધું ગેટ આઉટ, અને મારા ક્લાસમાં કોઈ દિવસ તારે હાજર નથી રહેવાનું. આ 8મા ધોરણની હું તમને વાત કરું છું. છોકરો પણ ટણીવાળો હતો. એ ગયો બહાર, ખાલી કેચ કર્યું પુસ્તકનું, પેલા શિક્ષિકાને અપમાન લાગ્યું. આ મારું અપમાન કરે છે. બધા છોકરાઓ હસી પડ્યા, એને તો મારું અપમાન થાય છે. અને એ બહાર ત્યાં આગળ કે બહાર મારે રહેવું નથી, ઘરમાં માતા પિતાને એને વાત કરીને કે મેથેમેટિક્સના ક્લાસ 8મા ધોરણથી 11મા ધોરણ સુધી, તે વખતે ઓલ્ડ એસએસસી હતી, 8માથી 11મા સુધી એક પણ ગણિતના ક્લાસ એને અટેન્ડ કર્યા નહીં. અને ગણિતમાં જ્યારે વિજ્ઞાનના વિષય લેવા, કોમર્સ કે આર્ટ્સના લેવા, તે વખતે એણે વાત કરી મારે આર્ટ્સમાં જવું છે. ત્યારે માતા પિતાને ખબર પડી કે આ છોકરા આવું કર્યું છે. હોશિયાર વિદ્યાર્થી, એકદમ બ્રિલિયન્ટ વિદ્યાર્થી, એને આર્ટ્સમાં જવું પડ્યું. સાયન્સનું કરિયર સંપૂર્ણ રોઈન થઈ ગયું. એનું એક કારણ પેલા બેનને અપમાન લાગ્યું, છોકરાને અપમાન લાગ્યું. આપણા આ લોકની અંદર આ લોક જ એવો છે કે આપણને ગમે કે ના ગમે અપમાન થવાના છે. અને જ્યારે અપમાન થાય ત્યારે જ્ઞાનની જરૂર પડે. આ બીજી તમને વાત કરી. ત્રીજી વાત આવે છે વૈરાગ્યની વાત. હવે જીવનમાં વૈરાગ્યની પણ જરૂર છે. અમદાવાદ મંદિરમાં અમે જ્યારે રહેતા હતા અને પ્રસાદ વિતરણ કરવા માટે દિવાળી ઉત્સવ પછી નીકળેલા, અને પછી એક ઘરની અંદર ગયા, સામે મોટો ફ્લેટ હતો. હરિભક્તે વાત કરી કે સ્વામી, સામે આપણે પધરામણીમાં જવું છે. મેં કહ્યું સત્સંગી છે? તો કે ના. મને કે તો આપણે જવું છે. શા માટે જવું છે? એના પત્ની ધામમાં ગયા છે. મેં કહ્યું સારું.
એના ઘરમાં દાખલ થયા. અમે દાખલ થયા ને અને એકદમ સૂનમૂન થઈને બેઠા હતા. અને સૂનમૂન થઈને બેઠા હતા. અમે દૂરથી દાખલ થયા, ખબર ના પડી શું કરતા હતા, પણ અમુક એની નજર કેન્દ્રિત હતી. અમે આવ્યા પછી કંઈ બોલ્યા નહીં. બીજા લોકો એમને બેસાડ્યા. એના પત્નીના ફોટા સામું એ જોયા જ કરે કલાકો સુધી. 6 મહિના પહેલા ધામમાં જતા રહ્યા હતા. તે ફોટામાંથી બહાર નીકળવાના છે, આમ કૂદીને બહાર આવવાના છે. શું મળવાનું છે એમાં? કશું મળવાનું નથી. વૈરાગ્યનો અર્થ એમ છે કે નાશવંત છે. આ બધી વસ્તુઓ નાશવંત છે, એક દિવસ નાશ થવાની જ છે. અને એની જો સમજ માણસના મનમાં ના આવે અને એમ માને કે અમરપોટો લઈને આવ્યા છે, બધું અમર રહેવાનું છે, મારો વીરો દીકરો અને મારી 60 ભેંસો એ અમર થાય, કોઈ દિવસ અમર ના થાય. એટલે એ પણ જીવનમાં જોજો. પ્રેક્ટિકલ સુખ પ્રાપ્ત કરવું હોય તો આ પાયાની વાત છે, જેના માટે ભગવાન સ્વામિનારાયણ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ પૃથ્વી પર પધાર્યા. ભક્તિની જરૂર છે. ભક્તિની પાયાની વાત કઈ છે? બેઝિક વાત. હવે ઊંડાણપૂર્વકની બધી વાતો છે, આપણે હમણાં નથી કરતા. એની પ્રાથમિક વાત એ છે ભગવાનમાં શ્રદ્ધા. જો ભગવાનમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય તો આપણને ભગવાનમાં શ્રદ્ધા એટલે શું કે ભગવાન બધું જ જુએ છે. આ પહેલી વાત. બીજી વાત, આપણે જે કંઈ કર્મ કરીએ તેનું ફળ આપણને ભગવાન આપે છે. અને આપણે ભૌતિક સુખ માટે જો ખોટું કામ કરીએ અને એમાં આપણે અમુક બાયપાસ કરીએ, દંડ વધારે છે. 1977ની સાલમાં અમેરિકામાં ન્યુયોર્કની અંદર લાઇટનિંગ સ્ટ્રાઇક થઈ, વીજળી પડી અને આખું ન્યુયોર્ક શહેર 1977ની સાલમાં 2 કલાક માટે અંધારપટ, પાવર ફેલિયર થઈ ગયો. સાંજનો ટાઈમ હતો અને 2 કલાકની અંદર તો રમખાણ મચી ગઈ. દુકાનો તૂટી ગઈ, દુકાનો લૂંટાઈ ગઈ, બધી ગાડીઓ અમુક બળી ગઈ, મોટર બાઇકો ચોરાઈ ગઈ, ધમાલ ધમાલ મચી ગઈ 2 કલાકની અંદર. જ્યારે લાઇટ આવી ત્યારે પોલીસે વિચાર કર્યો શું થયું. બધા કાળિયાઓ હતા ને, નિગ્રો, તે દુકાનો તોડવા લાગ્યા. બીજા પણ ત્યાં આગળ બધા ભળ્યા, હિસ્પેનિક્સ હતા એ પણ ભળ્યા, કેટલાક ધોળિયાઓ પણ ભળ્યા, દુકાનો તોડી. સાથી કોઈ જોતું નહોતું, અંધારું થઈ ગયું હતું. પણ જો એને ખબર હોય ભગવાન જોનારા છે, ગમે ત્યાં હોઈએ આપણે, ભગવાન જોનારા છે એટલું જ નહીં, પણ ભગવાન આપણને કર્મનું ફળ આપે છે. એટલી જ વાત જો માણસના જીવનની અંદર દ્રઢ થાય તો પછી એને વાંધો ના આવે. એ ભૌતિક સુખ છે એ પણ એકદમ સુખ ચેનથી પોતે ભોગવી શકે. મેં તમને આ 4 ગુણની વાત કરી ને, એ ગુણના અલગ અલગ લેવલ છે. જેમ કોઈ માણસ ગલીમાં ક્રિકેટ રમતો હોય અને આખા વિશ્વની અંદર ટોપ બેટ્સમેનમાં જેની ગણના થતી હોય, બંને બેટ્સમેન કહેવાય, પણ બંનેની અંદર આસમાન જમીનનો તફાવત છે. એમ ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિની અંદર પણ અલગ અલગ લેવલ્સ છે. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં આ 4 સદગુણોના આદર્શો વણાયેલા છે. આ 4 વાત વણાયેલી છે સ્વામીના જીવનની અંદર. એની કેટલીક વાતો આપણે કરીએ તો આપણે ખબર પડે કે પ્રમુખ સ્વામી મહારાજ લિવિંગ વચનામૃત છે. એમના જીવનમાં બધી વાતો સમાયેલી છે. ધર્મની અંદર ઘણી બધી વાતો છે, પણ ખાલી 2 જ વાત પ્રમુખ સ્વામીના જીવનમાંથી આપણે લઈશું. એક છે અહિંસા અને બીજી વાત છે બ્રહ્મચર્ય. હવે જો સ્વામીના જીવનની અંદર અહિંસા કેવી રીતે છે, સ્વામીના જીવનની અંદર બ્રહ્મચર્ય વ્રત પણ કેટલી દ્રઢતાપૂર્વક છે, એની કેટલીક વાતો આપણે કરીએ. 1992ની સાલમાં જ્યારે અક્ષરધામનું ઉદ્ઘાટન થયું ને, અને તે વખતે 34 દિવસ માટે ઉત્સવ થયો. અક્ષરધામ સ્મારક બન્યું. દિલ્હીનું સ્મારક જ્યાં સુધી થયું નહોતું તો ત્યાં સુધી આ અક્ષરધામ એની પણ બરોબરી કરી શકે એવું સ્મારક હજી સુધી હિન્દુસ્તાનની અંદર કોઈ બનાવી શક્યું નથી. અને જ્યારે સ્મારક બન્યું તો તે વખતે પંજાબના ગવર્નર, જેને પંજાબમાં આતંક બહુ થયેલો, એ વખતે ડીજી પોલીસના હેડ KPS ગિલ અને પંજાબના ગવર્નર એ બંને ભેગા થઈ અને પંજાબમાંથી આતંકવાદને દૂર કરેલો. એ ગવર્નર એકદમ આવી ગયા હતા અક્ષરધામમાં, ગોલ્ફની ટોપી પહેરેલી. અને આપણા ગુજરાતના ગવર્નર રાજ્યપાલે અક્ષરધામના દર્શન કરવા માટે મોકલેલા. એમણે વાત કરી, આપણે મિટિંગ પછી કરીશું, પહેલાં અક્ષરધામના દર્શન કરવા માટે તમે ત્યાં આગળ જાઓ. તો ત્યાં રિસેપ્શન, ત્યાં જગ્યા હતી, સ્વાગત કક્ષ, ત્યાં આગળ આવ્યા. એણે કીધું કે હું તો પંજાબનો ગવર્નર છું. એમને આવી ગયા સીધા જ. એટલે પછી ગાઈડને બોલાવ્યા અને કીધું મારે જોવું છે, ગુજરાતના ગવર્નર મને મોકલેલા છે. એટલે ગાઈડે પૂછ્યું સમય કેટલો છે? તો કે 10 મિનિટ. 10 મિનિટનો સમય? અહીંથી અક્ષરધામ સ્મારક પહોંચતા 5 મિનિટ થશે. તમે બૂટ કાઢશો, બીજી 2 મિનિટ નીકળશે, તો તમે દર્શન શું કરવાના? કે લેટ અસ સી વોટ ઇટ ઇઝ. એના પત્ની ગાર્ગી, એ પતિવ્રતા સ્ત્રી,
સંપૂર્ણપણે આપણે જે કહીએ એવી જ એ પણ એની સાથે હતી. એ ભલે ત્યાં આગળ ગયા, એનો એડીસી હતો, એકદમ એક ઊંચો સરદારજી સાથે હતો. એ વારે વારે ઘડિયાળ સામું જુએ, ગાઈડને વાત કરી, લિસન વી ડોન્ટ હેવ ટાઈમ, આપણે સમય નથી, હરી અપ, ફાસ્ટ કર, ફાસ્ટ કર. એક વખત કીધું, બે વખત કીધું, ત્રણ વખત કીધું, તે ગાઈડે ગવર્નરને વાત કરી કે સર ડુ યુ હેવ ટાઈમ, તમારે સમય છે કે યસ, કે તમે આ પ્રશ્ન કેમ પૂછો છો કે યોર એડીસી હેઝ રિમાઇન્ડેડ મી ફોર ધ થર્ડ ટાઈમ દેટ યુ ડોન્ટ હેવ ટાઈમ. તમારા એડીસીએ મને ત્રીજી વખત યાદ કર્યો, મારી પાસે સમય નથી. એટલે ગવર્નર એની સામું જોયું, એડીસી સામું, પછી હસતા હસતા કે લેટ ધેમ સે એનીથિંગ, આઈ વોન્ટ ટુ સી એવરીથિંગ. એટલે જે કેવું હોય કે મારે બધું જ જોવું છે. એ 3 કલાક સુધી અક્ષરધામ જોયું. એટલે ફોન આવતા હતા, બધી મિટિંગો કેન્સલ કરાવી નાખી. પછી મારી સાથે અડધો કલાક બેઠા. એને મોડર્ન ફિઝિક્સની ચર્ચા કરી, મહાભારતની ચર્ચા કરી, એને આર્ટની ચર્ચા કરી. આ માણસ બધાની અંદર નિષ્ણાત હતો. એણે વાત કરી કે સ્વામીજી, આઈ નો માય કન્ટ્રી લાઈક ધી પામ ઓફ માય હેન્ડ. હું જેમ મારી હથેળીને જોઈ શકું છું એવી રીતે મારા દેશને હું જોઈ શકું છું. અને 10 વર્ષ સુધી હું કાશ્મીરમાં હતો, 3 વર્ષ આસામમાં હતો. જેટલા હોટસ્પોટ્સ દેશના છે ત્યાં ધમાલો થઈ છે, ત્યાં આગળ હું હતો. અને આપણા દેશના બધા જ મારા જે સારા સારા સ્મારકો છે એ મેં જોયેલા છે. પણ લેટ મી ટેલ યુ વન થિંગ, ઇન ધ લાસ્ટ 200 years, not even the government of India, let alone any private organization, has built a monument of this magnitude. છેલ્લા 200 વર્ષની અંદર ભારત સરકારે પણ આવું સ્મારક બનાવ્યું નથી. તમે પ્રાઇવેટ ઓર્ગેનાઇઝેશનની વાત ભૂલી જાઓ. એટલે એવું પાવરફુલ સ્મારકનું જ્યારે ઉદ્ઘાટન થયું, ખાલી 2 મહિનામાં 25 લાખ માણસો એ અક્ષરધામ જોવા માટે આવેલા. એ વખતે ગાંધીનગરની અંદર ચિમનભાઈ પટેલ ચીફ મિનિસ્ટર, મુખ્યમંત્રી હતા. એમના કહેવા પ્રમાણે 1 કરોડ માણસ એ ગાંધીનગરમાં જેણે પ્રવેશ કરેલો હતો. 34 દિવસ માટે આપણે એટલા માટે ઉત્સવ કરેલો, યોગીજી મહારાજને 100 વર્ષ પૂરા થતા હતા. અક્ષરધામ સ્મારકની સામેની જે જમીન હતી ત્યાં આપણે ઉત્સવ કરેલો હતો. અને ચિમનભાઈના મનમાં એમ થયું, આ ગાંધીનગરનું નામ પ્રમુખ સ્વામી મહારાજે અક્ષરધામ બનાવીને રોશન કર્યું. વર્લ્ડના નકશા ઉપર એ કરનારા પ્રમુખ સ્વામી મહારાજ માટે સરકાર તરફથી આપણે બહુમાન કરીએ, સન્માન કરીએ. તો છેલ્લા દિવસે પ્રમુખ સ્વામી મહારાજનું સન્માન કરવા માટે ગુજરાત સરકારના મુખ્યમંત્રી, કેબિનેટના બધા મિનિસ્ટર, બીજા રાજ્ય કક્ષાના મિનિસ્ટર, એ બધાય ભેગા થઈ અને મેઇન સ્ટેજ ઉપર પ્રમુખ સ્વામી મહારાજ એનું સન્માન કર્યું. હવે વિચાર કરો, કોઈક વ્યક્તિનું અવડું મોટું સન્માન થાય, પ્રમુખ સ્વામી મહારાજના મનની અંદર જીવ દયા કેવી હતી. એ ચિમનભાઈ પટેલની જે વાત કરી એના પરથી ખબર પડે છે. એમને હાર પહેરાવે છે, એમનું સન્માન કરે છે પ્રમુખ સ્વામી ચિમનભાઈ. કે ચિમનભાઈ, આ ગાંધીનગર એ જે નામ છે ગાંધી સાથે સંકળાયેલું, ગાંધીજી સાથે. અમારી તો એવી ઈચ્છા છે કે દેશના કતલખાના બંધ થાય, પણ તમે આટલું તો કરો. આ ગાંધીનગર છે એની સાથે ગાંધીજીનું નામ સંકળાયું છે. અહીંયા એક પણ કતલખાનું ના જોઈએ, અહીંયા એક પણ દારૂની દુકાન ના જોઈએ. એણે કીધું, સ્વામીજી હું પ્રયત્ન કરીશ. અને દારૂબંધી તો આપણે કરેલી જ છે, પણ આના માટે પણ હું પ્રયત્ન કરીશ. જો એના પરથી ખબર પડે છે અહિંસા ધર્મ જે વ્યક્તિના જીવની સાથે રગેરગમાં સંમિલિત થયેલો હોય, એ વ્યક્તિ આવા બહુમાનના પ્રસંગે આ વાત કરી શકે જો જીવમાં ભળેલી હોય, તો બાકી આ વાત ના થાય. આના કરતાં પણ બીજી એક સૂક્ષ્મ વાત છે. હિંસા છે ક્યારે થાય છે? પહેલા વિચાર મનમાં આવે છે. WTC તૂટ્યું, પહેલા મનમાં વિચાર આવ્યો, પ્લાનિંગ થયું. અક્ષરધામ પર આતંક થયો, પહેલા મનની અંદર વિચાર આવ્યો જ. અને એ હિંસા કરતા પહેલા પણ એ વ્યક્તિને 100% બધી વિડીયો બતાવવામાં આવે, એનું લોહી ગરમ કરવામાં આવે, આપણી વિરુદ્ધની અંદર એ વ્યક્તિની અંદર ભાવના જગાવવામાં આવે. અને અક્ષરધામમાં જેવા દાખલ થાય તાત્કાલિક કર્યું છે શું? કોઈને માર્યા નથી. શરૂઆતમાં આકાશની અંદર ગોળીઓ ફોડી છે. શા માટે ગોળીઓ ફોડી? 2 કારણ માટે. એના સાગરીતોને એક સિગ્નલ આપવા માટે કે જો હું અહીંયા આગળ દાખલ થઈ ગયા છે, સેફલી એમને કંઈ થયું નથી, અડચણ આવી નથી, એક કારણ. પણ નેશનલ સિક્યુરિટી ગાર્ડ, એના જે વરિષ્ઠ વ્યક્તિ હતા, એને મેં જ્યારે પૂછ્યું આવું કરવાનું કારણ શું, ત્યારે એણે વાત કરીને કહ્યું, તું હાઈપ અપ. એનું પોતાનું લોહી ગરમ કરવા માટે. કોઈને મારતા પહેલાં હજી સુધી કોઈ વ્યક્તિને માર્યા ના હોય અને પહેલી વખત એને મોકલેલો હોય મારવા માટે, તો પોતે હાઈપઅપ થાય છે, એના માટે પોતે દાખલ થયા. હવે એ જે આખો પ્રસંગ થયો અક્ષરધામના આતંકનો, એ પહેલા વિચાર મનની અંદર આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજનો વિચાર કરે, અહિંસાની એવરેસ્ટ ઉપર, એના ટોચ ઉપર પ્રમુખ સ્વામી બિરાજમાન છે. કે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછવામાં આવ્યો કે સ્વામી આપને કયો વિચાર અખંડ રહે છે,
પ્રમુખ સ્વામી મહારાજે પેલી વાત કરી, ભગવાનનો વિચાર અખંડ રહે છે. પણ જોઈ રહ્યા સંતો હતા, શુકમુનિ સ્વામી હતા, બ્રહ્મવિહારી સ્વામી હતા, બીજા 2-3 સંતો હતા. એટલે સ્વામીને થયું કે આ લોકોને આમ કંઈક બીજી અપેક્ષા છે. જાતે પ્રમુખ સ્વામી બોલ્યા, સારું હું તમને બીજી વાત કરું. મને જે વિચાર કોઈ દિવસ નથી આવ્યો એ વિચાર હું તમને કહું. અને એ વિચાર કયો છે? સ્વામી કે કોઈનું પણ અહિત થાય એવો વિચાર મને ક્યારે પણ આવ્યો નથી. કોઈનું પણ અહિત થાય એવો વિચાર ક્યારે પણ આવ્યો નથી. હવે આના કરતાં પણ અહિંસાની એક આગલી ભૂમિકા છે જે પ્રમુખ સ્વામીના જીવનમાં છે. ખાલી વિચાર નથી આવ્યો, અશક્ય વાત છે, આ અસંભવ વાત છે માણસ માટે. શક્ય જ નથી. આપણે કોઈ તમાચો મારે, મારવાનું મન થાય જ. આપણે કોઈ ગાળ આપે તો તું આમ થાય જ, ઇન્સ્ટન્ટ રિએક્શન થાય આપણને, કારણ કે માણસ છીએ. સ્વામી તમે જો આ જુદી ભૂમિકા પર વર્તે છે. લિવિંગ વચનામૃતની વાત કરીએ, શ્રીજી મહારાજે વચનામૃતમાં વાત કરી, પ્રથમનું 62મું વચનામૃત, કે મન કર્મ વચને કોઈનું ભૂંડું વાંચવું નહીં. જે સાધુ હોય એને મન કર્મ વચને કોઈનું ભૂંડું વાંચવું નહીં. એ લિવિંગ વચનામૃત છે પ્રમુખ સ્વામી મહારાજ, એના જીવનમાં દેખાય. એના કરતાં આગલો સ્ટેપ કયો? કદાચ કોઈક માણસ આપણું અહિત કરે તો એનું પણ હિત ઈચ્છું. આપણું કોઈ બુરું કર્યું એનું પણ હિત ઈચ્છું. જ્યારે અક્ષરધામ ચાલુ હતું દિલ્હીનું, એક સામાન્ય મામૂલી માણસ, ક્લાસ 4નો એમ્પ્લોયી, એ વ્યક્તિએ સુપ્રીમ કોર્ટની અંદર પબ્લિક લિટિગેશન ફાઇલ કર્યું. PIL કહેવાય, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટ એણે ફાઇલ કર્યું અને સુપ્રીમ કોર્ટે આપણા પર નોટિસ મોકલી, 1 મહિનામાં તમે જવાબ આપજો. કેસ ચાલ્યો નહોતો, નોટિસ આપણા પર મોકલેલી. હવે એ વ્યક્તિની બધી વાતો ચાલુ હતી. 6 મહિના સુધી અક્ષરધામ દિલ્હીના પથ્થરો આવતા બંધ થયા રાજસ્થાનની ખાણોમાંથી. સુપ્રીમ કોર્ટે બીજો એક ઓર્ડર પાસ કરેલો કે આ બધી એન્વાયરમેન્ટલ ફ્રેન્ડલી જમીન છે, પર્યાવરણને અનુકૂળ જમીન છે, એમાંથી તમે પથ્થર છે કાઢી ના શકો. પણ જો તો ખરા ભાઈ, તમારા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં નથી આવતું, આ રાજ્ય કક્ષામાં આવે. કોણ જોવા માટે જાય? આપણી તારીખ નક્કી, આ તારીખે 6 નવેમ્બર ઉદ્ઘાટન કરવાનું, આ બંધ. હર્ષદ ચાવડા મૂંઝાય કે સ્વામી શું થાય. પ્રમુખ સ્વામી મહારાજ દિલ્હી પધારેલા, આ માણસે ફરિયાદ કરી હતી, એનો કેસ ચાલે, એની પણ મૂંઝવણ. 2 જબરજસ્ત મોટે સામસામ આવી ગયેલા. સમયસર કામ પચશે કે નહીં થાય, આ પરિસ્થિતિ ઉત્પન્ન થયેલી. અને એ પરિસ્થિતિની અંદર એવું તો હર્ષદ એક વાત કરી, બાપા આપણે એવું કરો ને, તમે લેતારો રંગીલદાસ, કદાચ મોટાભાગનાને ખબર હશે, બધા સત્સંગીના છોકરાઓ અહીંયા આગળ બેઠા છો. જ્યારે જુનાગઢનું મંદિર બંધાતું હતું સ્વામિનારાયણ ભગવાનના વખતમાં, તે વખતે ત્યાંનો એક નાગર દીવાન હતો રંગીલદાસ કરીને, અને એ મંદિરને તોડવા માટે વડોદરાથી નીકળ્યો હતો. બ્રહ્માનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીને વિનંતી કરી કે સ્વામી રંગીલદાસ આવશે, આપણું મંદિરને ધ્વસ્ત કરી નાખશે, માટે સ્વામી તમે કંઈક કરો. ગોપાળાનંદ સ્વામી માપૂજા કરતા હતા. તુલસીના માંજર એ ભગવાનની મૂર્તિ ઉપર ચડાવતા હતા. અને બ્રહ્માનંદ સ્વામીને બહુ જ આસાનીથી કીધું, આ તુલસીના માંજર જે મૂર્તિ પર હું મૂકું છું એટલી જ આસાનીથી આ મંદિરના ઉપર કળશ ચડી જશે. એટલે બ્રહ્માનંદ સ્વામી કે તમે તો બોલો છો, વાત કરો છો, હા પેલો નીકળ્યો છે. ગોપાળાનંદ સ્વામી કે હાથ ઊંચો કર્યો અને બગલમાંથી એક વાળ તોડ્યો, અને એક વાળ તોડીને કીધું લે તારો રંગીલદાસ. એ જે પછાડ્યો વાળ, બ્રહ્માનંદ સ્વામી હવે બરાબર છે, આ યોગીએ સંકલ્પ કરો, હવે વાંધો નહીં આવે. ત્યાં નીકળ્યો, હાથની અંદર બરછી, રસ્તામાં એક તેતર નીકળ્યું, ઘોડો ભડક્યો, રંગીલદાસ પડ્યા, બરછી પેટમાં વાગી, એનું મોત થઈ ગયું. અને એ રંગીલદાસ એ જુનાગઢમાં પ્રવેશ કરી શક્યો નહીં, કારણ કે મુસલમાન રાજ્ય હતું. ત્યાંનો નિયમ, કોઈ પણ માણસ બહાર મરે ને મૈયત કહેવાય, મૈયતને શહેરમાં પ્રવેશ નોટ અલાઉડ. એને બહાર જ તમે જે ક્રિયા કરવી હોય, એને અગ્નિ સંસ્કાર કરવા હોય તો ત્યાં આગળ બહાર કર્યા, અંદર દાખલ થઈ શક્યો નહીં. હર્ષદ ચાવડાએ આના અનુસંધાનમાં ઓલો ક્લાસ 4 એમ્પ્લોયી અને આ થયેલું કે બાપા કરો ને લેતા રંગીલદાસ. સ્વામી કે આપણે એવો સંકલ્પ કરવો. એના કરતાં હર્ષદ એવો સંકલ્પ ના કરીએ કે જે માણસ વિરોધ કરે છે એનું પરિવર્તન થાય, અને પરિવર્તન થઈને અક્ષરધામના કામમાં જોડાઈને સેવા કરે. આવું ના કરીએ. હવે આ તમે જો, આ સ્વામીની ભૂમિકા સામાન્ય ભૂમિકા નથી. આ તો હું તમને એક જ વાત કરું છું, એના કરતાં પણ એક આગળની ભૂમિકા છે કે ફક્ત હિત ઈચ્છવું નહીં. અત્યારે હિત ઈચ્છે છે પણ કરવું રીતસર પોઝિટિવ. જેને તકલીફ આપી હોય ને એને મદદ પણ કરી સ્વામીએ, એક નહીં અનેકને મદદ કરી. સ્વામીનું જ્યારે થાપાનું ઓપરેશન કરાયું 1986માં મુંબઈની અંદર,
પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં પરમાનંદ પટેલના ઘરે આરામ કરતા હતા. હવે કોઈ માણસ ઓપરેશન પછી આરામ કરતો હોય, ખબર અંતર પૂછવા માટે મિત્રો જાય ને. એક આવ્યા રાજકારણી વ્યક્તિ, રાજ્ય કક્ષાના કેબિનેટમાં, કેન્દ્રીય સરકારમાં મંત્રી હતા. એ કેફ જુદો જ હતો. અને પ્રમુખ સ્વામી પાસે દર્શન કરવા માટે પરમાનંદ પટેલના મિત્ર હતા, તે આવ્યા, ખબર અંતર પૂછ્યા નહીં, અને પ્રમુખ સ્વામીનું અપમાન કરવા લાગ્યા. તમે સ્વામિનારાયણવાળા આવા છો, તેવા છો, ફલાણા છો. પ્રમુખ સ્વામી મહારાજને વાત કરી, તમે 36 ફૂટની ગાડીમાં ફરો છો. સાથે સંતો હતા ને, સંતો વિચાર કર્યા શું બોલે છે. એમાં એક સંત બોલવા માટે ગયા, સ્વામી કે આપણે કાંઈ બોલવાનું નથી, આપણે મૌન રાખવાનું. આ તો ગયા પછી વાત કરે. એટલે ટ્રકની ચેસીસ હોય ને એ પણ 34 ફૂટની હોય, 36ની ના હોય. તે ગાડી હોય 36 ફૂટની, અલા લીમોય નથી હોતી એવડી મોટી. અને બુદ્ધિ ક્યાં છે આ માણસની. પણ પાછળથી એક વ્યક્તિ બોલ્યા કે સ્વામી આવું. સ્વામી કાંઈ પણ નહીં. એ વ્યક્તિ 2 વર્ષ પછી પ્રમુખ સ્વામી મહારાજ આફ્રિકા ગયેલા, નાઇરોબી આવેલા. તે વખત એની સરકાર જતી રહી હતી. અને આવ્યા, પ્રમુખ સ્વામી બેઠા હતા. સ્વામીને ખબર હતી કે અત્યારે સત્તા ઉપર નથી, હોદ્દા પર નથી. અમલદાર હોય ને, ઉતર્યો અમલદાર કોડીનો. પ્રમુખ સ્વામી માટે એવું નહીં. હા, સ્વામી જેવા આવ્યા, ખબર પડી આવ્યા, સ્વામી ઊભા થઈ ગયા. ઊભા થઈને પ્રમુખ સ્વામી હાર પહેરાવ્યો. ઈસ્ટ આફ્રિકા સત્સંગ મંડળના પ્રમુખ મહેન્દ્રભાઈ બેરિસ્ટર આવ્યા. પ્રમુખ સ્વામી બીજી વખત ઊભા થયા, ઓળખાણ કરાવી. લંડન, ઇંગ્લેન્ડના આપણા પ્રેસિડેન્ટ CM પટેલ આવ્યા, ત્રીજી વખત પ્રમુખ સ્વામી ઊભા થયા. એ વ્યક્તિ પૈસા કલેક્શન માટે આવેલા, કોઈ કામ, સામાજિક કામ કરતા હતા. પ્રમુખ સ્વામીને વિનંતી કરી કે સ્વામી મારે મદદની જરૂર છે. પ્રમુખ સ્વામી મહારાજે સભામાં જાહેરાત કરાવડાવી, આ વ્યક્તિ આવેલા છે, આર્થિક મદદની જરૂર છે, આ સમાજ સેવા માટે પોતે ફંડ ભેગું કરવા માટે આવ્યા છે, જેને અનુકૂળતા હોય શ્રદ્ધા પ્રમાણે આપજો. આ પ્રમુખ સ્વામી મહારાજે યાદ રાખજો. મેં તમને અહિંસાની વાત કરી, 4 સ્ટેપ બતાવ્યા. જીવદયાની વાત કરી, 1. મેં તમને બીજી વાત કરી, અહિત થાય એવો વિચાર આવ્યો નથી એવું વિધાન. ત્રીજી વાત, જ્યારે દિલ્હીનો પ્રસંગ બન્યો ત્યારે પ્રમુખ સ્વામી બોલ્યા. અને ચોથો પ્રસંગ કરી બતાવ્યો. આજે અહિંસાની વાત કરીએ, જુદી પ્રકારની વાત છે, આ સામાન્ય વાત નથી. બ્રહ્મચર્ય જો, બ્રહ્મચર્યની પણ એકદમ ટોચ ઉપર સ્વામી બિરાજમાન છે. ખાલી વાત કરીએ, સ્ત્રીનો ત્યાગ કર્યો તો ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા છે તો બરાબર છે. લગ્ન કર્યા નથી, બધા જોઈ શકે, એ વાત બરાબર છે. પણ પ્રમુખ સ્વામીના મુખમાંથી ક્યારેક જ આ વાત, પોતાની વાત નીકળે છે. અને એ નીકળી 1995માં લંડન મંદિરની જ્યારે પ્રતિષ્ઠા થઈ, તે વખતે કામકાજ ચાલુ હતું. પ્રમુખ સ્વામી કામકાજ જોવા માટે આવેલા. અને એક નિગ્રો ત્યાં કામ કરતો હતો. અને એ કામ કરતો હતો ને એની હાજરીની અંદર પ્રમુખ સ્વામી મહારાજ આમ પસાર થતા હશે. એટલે બ્રહ્મવિહારી સ્વામી કીધું, પેલો માણસનું નામ મેલ્વિન, એને મેલ્વિન કીધું ગેટ ડાઉન. એ નીચે આવી ગયો. શોર્ટ્સ પહેરેલા હતા, પગની અંદર આ બધા ટેનિસના શૂઝ હતા, કારણ કે કામકાજ કરવા માટે બધા તૈયાર હતો અને એકદમ મસ્ક્યુલર હતો. એટલે એમણે વાત કરી બ્રહ્મવિહારી સ્વામી કે આ પ્રમુખ સ્વામી તમને સામાન્ય દેખાય છે, હી ઇઝ અ પર્સન હુઝ ક્રિએટેડ ધીસ ટેમ્પલ. એ કે ઓહ, સ્વામી તો સામાન્ય દેખાય ને, આમણે મંદિર બનાવ્યું છે? કે હા. એટલું જ નહીં, હી ઇઝ અ વેરી સ્ટ્રોંગ પર્સન, આ બહુ મજબૂત વ્યક્તિ છે. એટલે પેલો હસવા લાગ્યો સ્વામીને જોઈને, કારણ કે પોતાના મસલ્સ તો બહુ હતા, બાયસેપ ફર્સ્ટ ક્લાસ, બાયસેપ ને ટ્રાયસેપ ફૂલેલા હતા એકદમ. એને કીધું આ પ્રમુખ સ્વામી તો સામાન્ય લાગે છે. એને કીધું નો, ઇઝ વેરી સ્ટ્રોંગ. કે હાવ? પંચવર્તમાનની વાત કરી, પૈસા નથી રાખતા. કે વોટ? પૈસાને અડતા પણ નથી. એ કે ઇઝ ઇટ ટ્રુ? કે યસ, પૈસા નહીં. એને નવાઈ લાગી, મારું કેમનું કામ ચાલતું હશે. પૈસાથી શરૂઆત કરી, બ્રહ્મચર્યથી શરૂઆત નથી કરી, કારણ ત્યાંથી શરૂઆત કરે તો સ્વિચ ઓફ થઈ જાય, એને ખબર જ ના પડે. એનીથી શરૂઆત કરે જ નહીં, આથી શરૂઆત કરી. પછી કે પથ્થરની અંદર જ જમે છે ભગવાનને ધરાવીને. આ વાત કરી. સગાવાળા સાથે કોઈ કોન્ટેક્ટ નથી, માતા પિતા ભાઈ બહેન કાંઈ કોન્ટેક્ટ નથી. કોઈ અપમાન કરી જાય સહન કરે છે. અને પછી નિષ્કામ ધર્મની વાત કરી કે એ જ્યારથી સાધુ થયા છે, 55 વર્ષ વધારે થયા છે, કોઈ સ્ત્રી છે એની સાથે વાત કરી નથી, કોઈ સાથે પત્ર વ્યવહાર કર્યો નથી, જાણી જોઈને કોઈ સામુ દ્રષ્ટિ કરી નથી. 55 વર્ષથી એ સમજાવતા હતા ઇંગ્લિશમાં. સ્વામીને 55 યર્સ તો ખબર પડે ને. પ્રમુખ સ્વામી શું બોલ્યા? પ્રમુખ સ્વામી કે 75. 55 નહીં, જન્મ થયો ત્યારથી તો 64 ગામમાં કોઈ જોયા નહીં હોય, માતાને પિતાને બહેનને ભણવા માટે ગયા નહીં જોયા હોય. પણ સ્વામી પોતે કહે છે જો દ્રષ્ટિ નથી, દ્રષ્ટિમાં વિકાર નથી, એટલે પોતે બોલી શકે છે. એના કરતાં આગળ 1988ની સાલમાં રેસીનમાં પ્રસંગ થયો.
અને ત્યાં પ્રમુખ સ્વામી બોલ્યા, શિકાગો છે, શિકાગોની પાસે આ શહેર આવ્યું રેસિન, એક ખબર પ્રેસ રિપોર્ટર હતા. એ પ્રેસ રિપોર્ટરે સ્વામીને પ્રશ્ન પૂછ્યો કે સ્વામી, કે તમને કોઈ દિવસ સ્ત્રીનો અનુભવ થયો છે? સ્વામી કે ત્રિકાળમાં નહીં. ચલો પ્રેઝન્ટમાં તો આવી ગયું, ભૂતકાળમાં થયો જ નથી, ભવિષ્યમાં થવાનો નથી. કઈ રીતે બની શકે? એ દિવ્ય તત્વ હોય તો બને, બાકી બને નહીં, અસંભવ છે. ત્રીજી વાત, એક છોકરાને ઇન્ટરનેટ ઉપર ખરાબ દ્રશ્યો જોવાની આદત પડી ગયેલી, અને એ છોકરો સત્સંગી નહીં. આપણા સત્સંગી યુવકને ખબર પડી, એને થયું કે આ છોકરો મરી જશે. એણે કીધું તું એક કામ કર, રાત્રે 2 કલાક 1 થી 3 સુધી તું આ ધંધા કરે છે, તારું શરીર બગાડે છે, મન બગાડે છે, પૈસા બગાડે છે, સંસ્કાર બગાડે છે. તું એક કામ કર, પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કરવા માટે તો આવ, સ્વામી હમણાં આવ્યા છે ગાંધીનગર. એણે કીધું જો હું આવીશ. એના મિત્રને કીધા સિવાય એક વખત પ્રમુખ સ્વામી મહારાજ સભામાં હતા, એ સભા મંડપમાં આવીને પાછળ બેઠો, ખાલી દૂરથી દર્શન કર્યા. એ દર્શન કર્યા અને એને જે અંતરમાં આકર્ષણ થયું, એને મિત્રને ફોન કર્યો અને મિત્રને ફોન કરીને વાત કરી કે આજથી હું નિયમ લઉં છું કે કોઈ દિવસ ઇન્ટરનેટ ના જોઉં. ખાલી દર્શન માત્રે કરીને આટલી બધી દ્રઢતા એ વ્યક્તિના જીવનમાં આવી. આજે એ વ્યક્તિ દર રવિવારની સભામાં આપણા મંદિરની અંદર આવે છે. એ વ્યક્તિ રોજ તિલક ચાંદલો કરે છે, અને એ વ્યક્તિ જેમ બધી સાયન્સની લાઈનમાં મેડિકલ કોલેજ, એન્જિનિયરિંગ, આઈટી આગળ કહેવાય ને, એમ એના ફિલ્ડની અંદર બહુ મોટા હોદ્દા ઉપર છે. એ બધાને એના મિત્રને નામથી જાણું છું, એ છોકરાને નામથી જાણું છું, એના માતા પિતાને નામથી જાણું છું. કારણ કે એ વ્યક્તિ છે, એ વ્યક્તિ આવું કર્યું એ પ્રમુખ સ્વામીના પ્રસંગથી આટલું થયું. આ બ્રહ્મચર્યની વાત કરી. સ્વામીના જીવનમાં ગુણ છે, મેં તમને વાત કરી ને, ક્રિકેટ રમતા હોય રસ્તામાં અને વર્લ્ડના ટોપ બેટ્સમેન હોય, એમ કોઈનામાં ધર્મ હોય, અને પ્રમુખ સ્વામીમાં ધર્મ છે. આસમાન જમીનનો તફાવત છે. જે વતનામૃતમાં આદર્શો આપેલા છે એ સ્વામીના જીવનમાં છે. બીજી વાત આવે છે આત્મનિષ્ઠાની વાત આવી. આત્મનિષ્ઠાની વાત આપણે એ ટૂંકની અંદર લઈએ. જે વ્યક્તિના જીવનમાં આત્મનિષ્ઠા પાકી હોય ને, એ વ્યક્તિના જીવનની અંદર દેહભાવ ના હોય અને ગમે તેવા અપમાન સહન કરી શકે એ વ્યક્તિ, તો સમજવું કે આત્મનિષ્ઠાની દ્રઢતા થયેલી. આમ તો ઘણી બધી વાતો છે, પણ ટૂંક વાત, ખાલી થોડીક જ વાત છે. દેહભાવની સ્વામીના જીવનમાં પ્રસંગ એવો થયેલો, પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદમાં, ત્યાં મણિનગર એક વિસ્તાર છે, એ મંદિર આપણે બનાવતા હતા, એનું ખાતમુહૂર્ત હતું. ખાતમુહૂર્તમાં પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ પધારેલા. સાંજનો ટાઈમ હતો, ત્યાં સ્ટેજ બનાવેલું, બધા હરિભક્તો સામે બેઠા હતા. હવે કીડીનો એક રાફડો ત્યાં આગળ હતો પગથિયા પાસે, એ કોઈને ખબર નહીં. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં આગળ આવ્યા, અંધારું હતું, બધી લાઇટો હતી, તો એ લાઇટો ખાલી પેટ્રોમેક્સ હતી કે સામાન્ય આવી બધી લાઇટો હતી, રાખેલી હતી. સ્વામી એ બરોબર રાફડા ઉપર સ્વામીનો પગ પડ્યો, ઊભા રહ્યા. કીડીનું દર હતું ને, એ દર ઉપર સ્વામી ત્યાં ઊભા રહ્યા. એટલે લાલ કીડીઓ બધી ચડી ગઈ એકદમ. સ્વામીને ખબર નહીં, ચડી ગઈ, ચટકા મારવા માંડી. સ્વામી કંઈ બોલ્યા નહીં. અને સ્વામી ઉપર સભામાં આવ્યા, અને સભામાં કૃષ્ણવલ્લભ સ્વામીને પરમાનંદ સ્વામી જ્યાં બાપાને બેસાડ્યા, અને જોયું ધોતિયાઓ ઉપર કીડીઓ, પગ ઉપર કીડી અને ચટકાઓ. તાત્કાલિક કૃષ્ણવલ્લભ સ્વામીએ કોઈક ડૉક્ટરને વાત કરી કે આ થયેલું છે, કોઈક દવા છે, મલમ છે, એ લેવા માટે દવાની દુકાનમાં મોકલ્યા. એ ત્યાં તો કર્યું, પણ તાત્કાલિક કરું શું, નેપકિનને ભીનું કર્યું, અને ભીનું કરી એ બધું થયેલું હતું. પ્રમુખ સ્વામી મહારાજ તે વખતે પત્ર લેખન છે ને, લેખનની પત્ર વાંચન કરતા હતા. તમે એ દ્રશ્ય જોયું, અમને નવાઈ લાગે, અમને ખબર નહીં આ પ્રસંગ થયો. અમે સભામાં બેઠા હતા, આ કૃષ્ણવલ્લભ સ્વામી સામે કેમ બેઠા છે, આ બધા હરિભક્તો બેઠા છે, અત્યારે અહીં બેસીને નેપકિનથી શું સાફ કરવાનું, આ રાતનો ટાઈમ છે, કંઈ પરસેવો થયો નથી. પછી પૂછ્યું થયું શું, કીડીઓ કરડી. પણ તમે સ્વામીને આમ જોયા હોય, આમ એકદમ સ્વસ્થ, જાણે દેહ અને આત્મા નોખા હોય, દેહ ને આત્મા જુદા હોય, તો જ આ વ્યક્તિ આવી રીતે કરી શકે, બાકી કરી ન શકે. માણસનો સ્વભાવ છે રિફ્લેક્સિવલી એક્ટ કરે. તમને કંઈક તેલનું ગરમ ટીપું પડે, તરત તમે આમ થઈ જાઓ. હાથમાં કંઈક ગરમ દજાય તો થાય. પ્રમુખ સ્વામી મહારાજને ગરમ થાળી હાથમાં પકડી, સ્વામી પકડી રાખી, અને ત્યાગવલ્લભ સ્વામીને કહ્યું કે ત્યાગવલ્લભ સ્વામી તમે ધ્યાન રાખજો, આ ગરમ થયેલી, પણ પોતે થાળીની છોડી નહીં. અને ત્યાગવલ્લભ સ્વામી આ પ્રસંગ કે છે, સ્વામીના હાથમાં ફોડલી થઈ, અને ત્યાં આગળ મળવા માટે ગયા હતા ચિટોડિયા ગામમાં. ઈશ્વરભાઈનો આ પ્રસંગ કે છે. તો જો માણસનું આ કામ નથી, એક તો દેહભાવ નહીં, બીજું ગમે તેવું અપમાન સહન કરી શકે. ગમે તેવું અપમાન થયું હોય, એ અપમાન
એ પોતે સહન કરી શકે તો સમજવું કે આ વ્યક્તિના જીવનની અંદર એ આત્મનિષ્ઠા છે, આત્મનિષ્ઠાની દ્રઢતા થયેલી છે. કેવી કેવી વ્યક્તિઓએ અપમાન કર્યા છે. સાવ સામાન્ય વ્યક્તિ રસોયા મહારાજ, એણે પણ પ્રમુખ સ્વામીનું અપમાન કર્યું. સ્વામી કંઈક શબ્દ બોલ્યા નથી. એને ખબર નહીં આ પ્રમુખ સ્વામી મહારાજ કોણ છે. જ્યારે હરિભક્તોએ સમજાવ્યું કે ભાઈ આ પ્રમુખ સ્વામી મહારાજ એ આખા સંસ્થાના પ્રમુખ છે, તને નોકરી આપનારા જ એ વ્યક્તિ છે, અને એ વ્યક્તિ રસોડામાં આવીને જ્યારે માલપુઆ લેવા માટે જાય તું ના પાડે છે. એ હરિભક્તોએ વાત કરી ત્યારે ખબર પડી કે આ પ્રમુખ સ્વામી મહારાજ, પણ સ્વામી એક પણ શબ્દ પોતાના મોઢામાંથી બોલ્યા નથી. જાહેરમાં અપમાન થયું હોય, વગર વાક્યે અપમાન થયું હોય ને એ બહુ કાઠું પડે. મિથ્યા આક્ષેપ, એક તો એવો આક્ષેપ થયો, પ્રમુખ સ્વામી મહારાજનો ફોટો એટલે ખેંચ્યો, પછી એક સ્ત્રીનો ફોટો એ પણ લીધો, એ બંનેને કમ્પોઝ કર્યો અને કમ્પોઝ કરીને એક પત્રિકા ઉપર બંને સાથે છાપ્યા. અને સાથે છાપીને અમેરિકાની અંદર જેટલા હિન્દુઓના સેન્ટર છે એ હિન્દુઓના સેન્ટર ઉપર આ પ્રમુખ સ્વામી મહારાજના બધા ફોટાઓ મોકલ્યા. તે વખતે આ બધા સાધનો થયા નહોતા. બોચાસણ મંદિરમાં, અમદાવાદ મંદિરમાં પણ ત્યાંથી આવેલા હતા. અને એ વ્યક્તિ જૂના સંપ્રદાયના, અને એમને અતિશય દ્વેષ અને અતિશય ખાર. અને સ્વામી પાસે આ બધી વાત આવી. આપણા બધા હરિભક્તો સંતો એકદમ અકળાઈ ગયા કે આ માણસ આ કેવું કરે. એણે કમ્પોઝ કર્યા. એક સ્વામીનો ફોટો લીધો, કોકમાંથી એક મોડલ હતા કોઈ બેન ધોળિયણ, એ ભેગા રાખ્યા અને ભેગા રાખીને જેટલી બધી ગંદી વાતો લખવાની હતી બધી ગંદી વાતો લખી. અને પ્રમુખ સ્વામી પાસે આ વાત આવી. સ્વામી સ્વસ્થ હતા. સ્વામી કે ભગવાન એનું સારું કરે, પતી ગયું, બીજી કોઈ વાત જ નહીં, માથાકૂટ નહીં. વડતાલ દેવસ્થાન કહેવાય. તમે બધા નાના છો, પણ 77-78ની સાલમાં, 76-77-78ની સાલમાં વડતાલ મંદિરની અંદર આપણા સંસ્થાની વિરુદ્ધમાં બધું જ લખાણ, સંસ્થા વિરુદ્ધમાં, શાસ્ત્રી મહારાજ વિરુદ્ધમાં, યોગી મહારાજ વિરુદ્ધમાં, પ્રમુખ સ્વામી મહારાજની વિરુદ્ધમાં લખાણ. ત્યાંથી લોકોને સંતોષ થયો નહીં. પહેલો આપણે ઉત્સવ કરવા માટે ગયા. 1 મહિના સુધી સળંગ ગુજરાત સમાચાર, 1 કે 2 મહિના સુધી સંદેશ, આ બધા છાપાની અંદર વચ્ચે આપણી સંસ્થાની વિરુદ્ધમાં, પ્રમુખ સ્વામી યોગી મહારાજ, શાસ્ત્રી મહારાજની વિરુદ્ધમાં નટવરલાલ દવે કરીને એક વ્યક્તિ, એ રોજના લેખ આવે, ડેઈલી લેખ આવે. એક હરિભક્ત કંટાળ્યા, એની પાસે કે ભાઈ સાહેબ તારું શું બગાડ્યું છે, તું આ વગર વાંકે ખોદ કરે. એ કે જો મને એક આર્ટિકલના 10,000 રૂપિયા મળે છે, તમે આપો તેની વિરુદ્ધમાં લખું. આવા ભાડુતી માણસો તૈયાર કરેલા હતા. સ્વામી પાસે સાધના મેગેઝિનના વિષ્ણુભાઈ ભટ્ટ આવ્યા. એણે કીધું સ્વામી તમે કંઈ જવાબ આપો. પ્રમુખ સ્વામી કે જવાબ? કયો જવાબ? સાધુતા એ જવાબ. અહીં આગળ આવીને જોઈશે આ બધી વાતો કરી સાચી છે કે ખોટી છે, ખબર પડશે ખોટી વાત છે. ભગવાને દરેકને બુદ્ધિ આપી છે. આ સ્વામી જો ગમે તેટલા આક્ષેપો થયા, એ આક્ષેપમાં પોતે એકદમ સ્થિર રહ્યા છે, પોતાના કામમાંથી પાછા પડ્યા નથી. આ બીજી વાત છે. પ્રમુખ સ્વામીને દર્શન કરતા જોઈ લેજો. માંદગી આવી હોય, ઉલટી થઈ હોય, ઝાડા થયા હોય, ભગવાનના દર્શન કરવા માટે એ જવાના. જેના માટે પ્રેમ હોય એની વાત છે ને તમને સાંભળવી ગમે. પ્રમુખ સ્વામીને મોતિયાનું ઓપરેશન હતું, 8-8 કલાક બધા વાંચનારા બદલાય. પ્રમુખ સ્વામી પલંગમાં સૂતા હતા, આંખનું ઓપરેશન બોસ્ટનમાં કરાવેલું, અને ગુણાતીતાનંદ સ્વામીનું જીવન ચરિત્ર ચાલતું હતું. એ સાંભળવું ગમે, એની વાત કરવી ગમે. અબ્દુલ કલામની વાત હમણાં આવ્યો ત્યારે પ્રશ્ન પૂછાતા હતા. અબ્દુલ કલામ સાથે પ્રમુખ સ્વામી મહારાજ 90 મિનિટ 13મી જૂન 2001ની સાલમાં 53 નંબરનું મકાન ગુજરાત વિહાર એમાં બેઠા હતા. અબ્દુલ કલામ જમીન ઉપર બેઠા હતા, અને ત્યાં આગળ બધી પતી ગઈ વાતો, આધ્યાત્મિક વાતો થઈ. પછી તે દિવસે બાપાનું બીપી મપાયું, બાપાની પલ્સ મપાઈ, રોજ કરતાં સારી. યોગીચરણ સ્વામી પૂછ્યું, બાપા આ રોજ કરતાં બીપી એ સારું છે, પલ્સ પણ સારી છે, અને તમે તો જમ્યા પછી બોલવાનું નથી, આ 90 મિનિટ સુધી આપણે બધા બેઠા હતા, એનું કારણ શું? બાપા કે અબ્દુલ કલામ સાહેબને ભગવાનની વાત કરી દીધી. અબ્દુલ કલામ સાહેબ ભગવાનની વાત કરી દીધી. વાજપેયીને માળા, ક્લિન્ટનને માળા, અબ્દુલ કલામને માળા, આ બધાને, લેફ્ટનન્ટ ગવર્નર જોશીને માળા, અડવાણીને માળા. વિચાર કરે છે શું, મારી પાસે એક જ સંપત્તિ છે, આ સંપત્તિ હું તમને આપું છું. તો જો એ ગમે, એમાં કોઈ દિવસ દોષ દેખાય નહીં. તમને જે ગમતો હોય ને એમાં દોષ ન દેખાય. 1993માં કલકત્તામાં પેલા બાંગ્લાદેશમાં વાવાઝોડું 5 લાખ માણસો મરી ગયા. એક વ્યક્તિ આવ્યા, સ્વામીને આવીને વાત કરી કે કહા થે ભગવાન? ચક્રવાત આયા, ભગવાનને શરાબ પિયા થા, ભગવાનને શરાબ પિયા થા.
એને પણ પ્રમુખ સ્વામી એટલા ધીરજથી જવાબ આપ્યો. એણે કીધું આ બધા વિચારમાં તમે કોરા રહી જશો. કાળ કાળનું કામ કરે છે, સંસાર પરિવર્તનશીલ છે, કર્મને લીધે દુઃખ આવે, દેશકાળને લીધે દુઃખ આવે. સ્વામી 4 વાત કરી, સાહેબ તમે કોરા રહી જશો આ કામમાં, તમે ભગવાનનું ભક્તિ કરી લેજો. આ વાત કરી, આ 4 વાત સ્વામીના જીવનની અંદર સંપૂર્ણ વણાયેલી છે. પોતે તાત્વિક દ્રષ્ટિ અક્ષર બ્રહ્મ છે, એમાં સર્વ પ્રકારે શ્રીજી મહારાજ રહેલા છે. ત્રણેય વાત, ભગવાન મળ્યા છે, અક્ષર બ્રહ્મ મળ્યા છે, એકાંતિક ધર્મ મૂર્તિમાન મળ્યો છે. માટે હાલતું ચાલતું વતનામૃતનું સ્વરૂપ એટલે પ્રમુખ સ્વામી મહારાજ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.